હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં। તો આજે તમારા માટે એક જોરદાર બમ્પર ભરતી લઈને આવ્યો છું। અમદાવાદ નગરપાલિકાની આ ભરતી રહેવાની છે। એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતી છે। ખૂબ જ સારી ભરતી છે। હજુ કોઈને ખ્યાલ નથી આ ભરતી વિશે તો આની અંદર તમારે 30,000 પગાર સાથે કોઈ પણ પરીક્ષા વગર આ ભરતી યોજવામાં આવી રહી છે। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ માહિતી લઈ લેવાની છે કે આ કઈ પોસ્ટ ઉપર વેકન્સી છે, તેના માટે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન શું રહેશે, કેટલી વેકન્સીઓ છે અને મોસ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ કે સિલેક્શન પ્રોસેસ તમારું કઈ રીતે છે એ સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોની અંદર જાણી લેવાના છે મિત્રો। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો વધુ ટાઈમ તમારે નહીં લઉં, ફટાફટથી ચાલુ કરી દે આજનો આપણો આ વિડીયો। હેલો મિત્રો, ફટાફટથી આપણે ઓવરવ્યૂ લઈ લઈએ, ત્યારબાદ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી જાણી લઈશું। તો સૌથી પહેલાં આપણે ઓર્ગેનાઇઝેશન એટલે કે ભરતી સંસ્થા વિશે વાત કરીએ મિત્રો, તો એએમસી પોતે રહેવાનું છે એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અને આ ભરતી સંસ્થા રહેવાની છે। પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર વેકન્સીઓ છે એ પણ આપણે ડિટેલમાં જોઈ લેવાના છે। વેકન્સીઓની વાત કરીએ એ પણ તમને બતાવી દઈશ કે કઈ પોસ્ટ ઉપર વેકન્સી છે અને તેના માટે તમારે શું કહેવાય કે કેટલી વેકન્સીઓ છે। મોડ ઓફ એપ્લાયની વાત કરી દઉં તો તમારે ઓફલાઈન જ કરવાનું રહેશે, એટલે કે તમારે કોઈ પણ જાતનું ઓનલાઈન ફોર્મ ભરવાનું નથી, ઓફલાઈન ફોર્મ ભરવાનું રહેશે। કઈ રીતે રહેશે તો એ સંપૂર્ણ સિલેક્શન પ્રોસેસ હું તમને સમજાવી દેવાનો છું વિડીયોની અંદર। ઓકે, તો જોબ લોકેશનની વાત કરીએ તો ગુજરાત છે, અમદાવાદ છે, એટલે મ્યુનિસિપલની ભરતી છે એટલે અમદાવાદની અંદર જ તમારી આ જોબ લોકેશન રહેવાની છે મિત્રો। અને સેલેરીની વાત કરીએ તો એઝ પર પોસ્ટ રહેવાની છે એ પણ આપણે તમને જણાવી દેવામાં આવશે। તો પહેલી આપણી જે પોસ્ટ છે, પોસ્ટની વાત કરીએ મિત્રો તો એનએમપી, ઓકે, એટલે કે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફનરી, બધાને ખ્યાલ જ હશે જેને મેડિકલની ભરતી છે એટલે જેને કર્યું છે એને ખ્યાલ હશે મિત્રો। તો એની અંદર તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ મિત્રો તો બેસિક ડિપ્લોમા ઇન નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફરીના જે કોર્સ આવે છે એ કરેલો હોવું ફરજિયાત છે, અને એએનએમ એટલે કે મેડિકલનું જે સર્ટિફિકેટ આવે છે એ પણ તમારે પાસે હોવું ફરજિયાત રહેવાનું છે। જેની અંદર વાત કરીએ મિત્રો સેલેરીની તો 30,000 પ્લસ સેલેરી મળી રહેવાની છે તમને, અને એની સાથે તમને ઇન્ટર્નશીપ જે મળે છે એ અલગથી મળી રહ્યા છે। ઓકે, તો ખૂબ જ સારી એવી ભરતી છે, તમારું તમામ મિત્રોને શેર કરજો જે સ્ટાફ નર્સ અને આની તૈયારી કરતા હોય। ઓકે, એજ લિમિટેશનની આની અંદર વાત કરેલી મિત્રો તો 21 થી 40 વર્ષ તમારી આની અંદર એજ લિમિટેશન રહેવાની છે। અને વેકન્સી ડિટેલની વાત કરીએ મિત્રો તો જે નર્સ પ્રેક્ટિશનર ઇન મિડવાઇફનરી છે તો એની અંદર 58 વેકન્સીઓ ટોટલ ખાલી છે। તો ખૂબ જ સારી પોસ્ટ છે, કારણ કે 58 વેકન્સીઓ માટે કોઈ પણ પરીક્ષા વગર એમસીની અંદર તમારી આ જોબ રહેવાની છે। ઓકે, એપ્લિકેશન ફીની વાત કરીએ તો તમારે આના માટે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી ભરવાની નથી। તમે કોઈ પણ કેટેગરીમાંથી આવતા હોય, જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી, તમારે કોઈ પણ જાતની આની અંદર ફી ભરવાની રહેશે નહીં મિત્રો। ઇમ્પોર્ટન્ટ ડેટ જોઈ લે શું છે તો નોટિફિકેશન રિલીઝ ક્યારથી થયું છે તો 2 ઓક્ટોબરથી રિલીઝ થઈ ગયું છે, અને ફોર્મ ભરવાના સ્ટાર્ટ ક્યારથી થયા છે તો 3 ઓક્ટોબરથી ફોર્મ ભરવાના, એટલે કે હાલની તારીખમાં અત્યારે ફોર્મ ભરવાના ચાલુ છે મિત્રો। તો આની માટે લાસ્ટ ડેટની વાત કરીએ મિત્રો તો 16 ઓક્ટોબર 2025 રહેવાનું છે। તો સિલેક્શન પ્રોસેસ તમને જણાવી દઉં કે આની અંદર તમારે કોઈ પણ જાતની એક્ઝામ છે નહીં, માત્ર ને માત્ર તમારા જે ડોક્યુમેન્ટ છે એ 16 ઓક્ટોબર 2025 પહેલાં નીચેના એડ્રેસ ઉપર મોકલવાના રહેશે। એડ્રેસ પણ તમને જણાવી આપું છું કે શહેરી કુટુંબ કલ્યાણ એકમ, બીજો માળ, આરોગ્ય ભવન, જૂનું ટીબી હોસ્પિટલ કમ્પાઉન્ડ, જૂના એસટી બસ સ્ટેન્ડની સામે, ગીતા મંદિર રોડ, આસ્ટોડિયા દરવાજા પાસે, જમાલપુર, અમદાવાદ। ઓકે, તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો આ એડ્રેસનો। ઓકે, તો આ એડ્રેસ ઉપર તમારે શું શું ડોક્યુમેન્ટ મોકલવાના છે એ પણ તમને જણાવી દો। રિઝ્યુમ અથવા તો સીવી તમે જે પણ કહેતા હોય, ઓકે, એ મોકલવાનું રહેશે। પાસપોર્ટ સાઇઝના 2 ફોટોસ મોકલવાના રહેશે। માર્કશીટની ઝેરોક્સ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્સ, આધાર કાર્ડ અથવા તો બર્થ સર્ટિફિકેટની ઝેરોક્સ આઈડેન્ટિફિકેશન માટે, અને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જો જાતિનો દાખલો તમારે લાગુ પડતો હોય તો એની પણ ઝેરોક્સ તમારે મોકલવાની રહેશે। તો આવી જ ભરતીની માહિતી તમને સૌથી પહેલાં મળતી રહે તે માટે આપણે વોટ્સઅપ અને ટેલિગ્રામ ગ્રુપમાં અવશ્યથી જોડાઈ જજો, જેની લિંક આપણે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે મિત્રો। તો મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી।